મકર રાશિ આવનારા 12 મહિના તમારી જિંદગીમાં થશે કંઈક મોટું. શનિ ખોલશે જીવનના રહસ્યો. પ્રિય મકર રાશિવાળાઓ, આવનારું વર્ષ 2026 તમારા મનની ડાયરીમાં ચિહ્નિત કરી લો. ગ્રહોની ચાલ અને મારી ગણતરીઓ આ વર્ષને તમારા માટે રેકોર્ડ બ્રેકિંગ સાબિત થવાનો સંકેત આપે છે. આ શબ્દનો ઉપયોગ મેં વિચારીને કર્યો છે. આ એ સમય હશે જે છેલ્લા 5 વર્ષોના ઘા માત્ર ભરવાનો પ્રયત્ન જ નહીં કરે, પરંતુ ભૂતકાળની ઉદાસીને ધ્વસ્ત કરી નવા આયામો સ્થાપિત કરશે. આજના વિશ્લેષણમાં આપણે સપાટી ઉપરના વાદવિવાદથી ઉપર ઉઠીને કારણોની ઊંડાઈમાં ઉતરીશું. શા માટે આ વર્ષ તમારા સંઘર્ષગ્રસ્ત ભાગ્યને અપ્રત્યાશિત વૃદ્ધિ આપી શકે છે? 2 જૂન કઈ રીતે ઐતિહાસિક વળાંક બનીને ઉભરી શકે છે? અને વર્ષના અંતે કર અથવા સરકારી પડકારોનો ભય કેમ ન હોવો જોઈએ? અમારી પાસે જે જ્યોતિષીય સંકેતો છે, રાહુની તીવ્ર ગતિઓ, ગુરુનો શુભ સંયોગ, હંસયોગ અને શનિની કઠોર પરીક્ષા, એ બધા મળી આ કથાને આકાર આપે છે. આ વ્યાખ્યાન વિસ્તૃત થશે, પરંતુ મારું આશ્વાસન છે કે તેનો દરેક ક્ષણ તમારા આવનારા 365 દિવસોની સમજ અને આયોજનમાં સહાયક થશે. ઊંડો શ્વાસ લો, તમારી આસ્થાઓનું સ્મરણ કરો અને તૈયાર રહો, કારણ કે હવે આપણે મકર રાશિના 2026ના મહાવિશ્લેષણમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સૌપ્રથમ તમારા લગ્નેશ એટલે શનિદેવ. આખું વર્ષ 2026 દરમિયાન શનિદેવ તમારા 3જા ભાવમાં વિરાજમાન રહેશે. જ્યોતિષમાં 3જો ભાવ પરાક્રમનો છે, સાહસનો છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે આ વર્ષ નસીબના ભરોસે બેસી રહેવાનું નથી, પરંતુ એક્શન લેવાનું છે. શનિદેવ કહે છે, તમે મહેનત કરો, હું તમને પરિણામ 10 ગણો વધારીને આપીશ. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. ડેટા મુજબ 27 જુલાઈ 2026ના રોજ શનિ વક્રી થઈ જશે. આ તારીખ એક ડેડલાઇનની જેમ કામ કરશે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. બીજો અને સૌથી મોટો ગેમ ચેન્જર છે દેવગુરુ બૃહસ્પતિ. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા 6ઠા ભાવમાં છે. આ તમને શત્રુઓ પર વિજય અપાવશે, પરંતુ અસલી જાદુ થશે 2 જૂન 2026ના રોજ. આ દિવસે ગુરુ પોતાની ચાલ બદલીને તમારા 7મા ભાવ એટલે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ધ્યાન આપો, કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ હોય છે અને કેન્દ્ર ભાવમાં ઉચ્ચનો ગુરુ હંસ મહાપુરુષ યોગ બનાવે છે. આ જ્યોતિષના સૌથી શુભ રાજયોગોમાંનું એક છે. આ યોગ તમારા માનસિક સ્તર, લગ્ન અને વ્યવસાયને આકાશ પર લઈ જશે. ત્રીજો ફેક્ટર છે રાહુ, જેને આપણે કિંગ મેકર કહીએ છીએ. રાહુ આખું વર્ષ તમારા 2જા ભાવમાં કુંભ રાશિમાં બેઠો છે. બીજો ભાવ ધન અને વાણીનો છે. રાહુ અહીં તોફાની ઇનિંગ રમવાના મૂડમાં છે. આ તમને છાપ પર ફાડીને પૈસા આપશે, પરંતુ સાથે સાથે તમારી વાણીને કડવી પણ બનાવી શકે છે. રાહુ અહીં તમને એક ડોન જેવી પર્સનાલિટી આપી શકે છે, જે પૈસાની બાબતમાં તો સારી છે, પરંતુ સંબંધો માટે ખતરનાક. અને ચોથો ફેક્ટર છે કેતુનું રહસ્ય. કેતુ તમારા 8મા ભાવમાં બેઠા છે. 8મો ભાવ ગુપ્ત વસ્તુઓ અને અવરોધોનો છે. કેતુ અહીં શારીરિક કષ્ટ નહીં, પરંતુ માનસિક ભ્રમ અને અનડાયગ્નોસેબલ સિન્ડ્રોમ્સ એટલે કે અજ્ઞાત રોગ આપે છે. તો બિગ પિક્ચર આ છે. શનિ તમને મહેનત કરાવશે, રાહુ તમારા ખજાના ભરશે, ગુરુ તમને સામાજિક પ્રતિષ્ઠા આપશે અને કેતુ તમારા સ્વાસ્થ્યની પરીક્ષા લેશે. આ વર્ષ ફ્રોમ સ્ટ્રગલ ટુ ઓથોરિટી એટલે સંઘર્ષથી સત્તા સુધીનો સફર છે. હવે આપણે જીવનના સૌથી મહત્વપૂર્ણ પાસા પર આવીએ છીએ, તમારું કરિયર અને પ્રોફેશન. મકર રાશિવાળા કામને જ પૂજા માને છે અને ગયા કેટલાક વર્ષોમાં 2019થી 2024 સુધી તમારા કરિયરનો ગ્રાફ આ તો અટકી ગયો હતો અથવા નીચે પડી ગયો હતો. 2026માં આ ગ્રાફ સીધો ઉપર જશે. આવો તેને સમય મુજબ સમજીએ. વર્ષની શરૂઆત જ ધમાકેદાર થશે. 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી વચ્ચે મંગળ તમારી જ રાશિ એટલે પહેલા ભાવમાં ઉચ્ચ થઈને બેઠા રહેશે. મંગળ શું છે? મંગળ સેનાપતિ છે, ઊર્જા છે. જ્યારે ઉચ્ચનો મંગળ તમારા માથા એટલે લગ્ન પર બેઠો હોય, ત્યારે તમારું કોન્ફિડન્સ જોવા લાયક હશે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો અથવા તમારી કંપનીમાં કોઈ મોટો રિસ્ક લેવા માંગતા હો, તો આ 1.5 મહિનો ગોલ્ડન પીરિયડ છે. આ દરમિયાન તમે જે પણ નિર્ણય લેશો તેમાં જીત તમારી થશે, કારણ કે મંગળ તમારો બોડીગાર્ડ બનીને ઊભો છે. તેના પછી 15 એપ્રિલથી 15 મે વચ્ચે સૂર્ય તમારા 4થા ભાવમાં ઉચ્ચના હશે અને તેમની સીધી દ્રષ્ટિ તમારા 10મો ભાવ એટલે કરિયર હાઉસ પર પડશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હો, ટેન્ડર ભરવા માંગતા હો અથવા કોઈ સરકારી પ્રોજેક્ટમાં ફસાયેલા હો, તો આ 1 મહિનો તમને સફળતા અપાવશે. સૂર્યની આ સ્થિતિ તમને સમાજમાં એક રસૂખદાર વ્યક્તિ બનાવશે. હવે આવે છે તે તારીખ જે બધું બદલી દેશે. 2 જૂન 2026ના રોજ ગુરુ 7મા ભાવમાં આવીને હંસયોગ બનાવશે. 7મો ભાવ બિઝનેસ અને પાર્ટનરશિપનો છે. જો તમે બિઝનેસ ઓનર છો અને ફંડિંગની કમી હતી, તો જૂન પછી ઇન્વેસ્ટર્સ પોતે તમારી પાસે આવશે. મિત્રો અને સગા વહાલા તરફથી પણ મદદ મળશે.
જે લોકો બેરોજગારીથી ઝઝૂમી રહ્યા હતા તેમની 2 જૂન સુધી બેરોજગારીનો અંત આવી જશે. નવી નોકરી, નવું પદ અને નવી જવાબદારી તમારો ઇંતજાર કરી રહી છે. શનિ ત્રીજા ભાવમાં હોવાને કારણે અને રાહુના પ્રભાવથી શેર માર્કેટ, ટ્રેડિંગ, પોલિટિક્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને મશીનરી સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ અભૂતપૂર્વ સફળતા લાવશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો મહિનો નોંધો. ખાસ કરીને 2 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર. આ સમય દરમિયાન શુક્ર પોતાના જ ઘરમાં એટલે 10મો ભાવમાં મૂળ ત્રિકોણમાં રહેશે. આ વર્ષનો એ સમય હશે જ્યારે તમને પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા કોઈ મોટું એવોર્ડ મળી શકે છે. આ તમારી મહેનતનો નિચોડ હશે. પરંતુ અહીં સાવચેત રહેવું પણ જરૂરી છે. શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ વક્રી થઈ રહ્યા છે. તેનો અર્થ શું થાય છે? શનિ જ્યારે સીધા ચાલે છે ત્યારે તે તમને તકો આપે છે. જેમ જ તે વક્રી થાય છે તે ઓડિટ શરૂ કરે છે. તેથી મારી તમને સલાહ છે કે તમારા કરિયર સાથે જોડાયેલા જેટલા પણ મોટા બદલાવ છે, નોકરી બદલવી હોય કે પ્રોજેક્ટ લોન્ચ કરવો હોય, તે 27 જુલાઈ પહેલાં પૂર્ણ કરી લો. તેના પછી વસ્તુઓ થોડું ધીમી થઈ શકે છે અને તમને વધુ મહેનત કરવી પડશે. હવે આપણે તે મુદ્દા પર આવીએ છીએ જેનો સૌને ઇંતજાર છે: પૈસા. મકર રાશિવાળાઓ, 2026માં ધનની સ્થિતિ સમજાવવા માટે મને જ્યોતિષના એક વિશેષ નિયમનો સહારો લેવો પડશે. તમારા બીજા ભાવમાં રાહુ બેઠા છે. જ્યોતિષમાં કહેવાય છે કે રાહુ આપે તો છાપ પર ફાડીને આપે છે અને લે તો ચામડી ઉધેડી લઈને જાય છે. પરંતુ 2026માં રાહુ આપવાના મૂડમાં છે. તેને અમારા ડેટામાં તોફાની પારી કહેવાય છે. ધન ક્યાંથી આવશે? કારણ કે રાહુ વિસ્તરણનો ગ્રહ છે અને જૂન સુધી તેની પર ગુરુની દ્રષ્ટિ છે, તેથી તમારી આવકના સ્ત્રોત એક નહીં પરંતુ અનેક હશે. વર્ષોથી ફસાયેલું પૈસો, વીમાનો ક્લેમ, પુષ્ટ્યની મિલકતનો વિવાદ અથવા મિત્રોને ઉધાર આપેલું પૈસો અચાનક પાછું મળશે. રાહુ અને કેતુનો અક્ષ તમને લોટરી, સટ્ટો, શેર માર્કેટ અથવા ગ્રે માર્કેટથી પણ ધન અપાવી શકે છે. વર્ષની અંતિમ અવધિ એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2026 તમારી આર્થિક સ્થિતિનું શિખર હશે. આ સમયમાં કેતુ વૃશ્ચિક રાશિ એટલે તમારા 10મો લાભ ભાવને જોશે. કેતુ અને રાહુ મળીને એવો એક યોગ બનાવી રહ્યા છે જેને આપણે જેકપોટ કહીએ છીએ. અચાનક મોટી માત્રામાં ધનની પ્રાપ્તિ થશે. પરંતુ મિત્રો, અહીં એક બહુ મોટો ખતરો પણ છે. રાહુ બીજા ભાવમાં છે. બીજો ભાવ ફક્ત ધનનો નથી પરંતુ ઇન્કમ ટેક્સ અને સરકારી ખજાનાનો પણ હોય છે. અમારા ડેટા મુજબ વર્ષની છેલ્લી 3 મહિનામાં ઇન્કમ ટેક્સ રેટ્સ અથવા સરકારી સ્ક્રુટિનીનો બહુ મોટો ખતરો છે. રાહુ તમને ઉકસાવશે. દેખાવ કર, ગાડી ખરીદ, દુનિયાને બતાવ કે તારા પાસે કેટલું પૈસો છે. પરંતુ તમને એવું કરવાનું નથી. ઉપાય એ છે કે તમારી આવકને ગુપ્ત રાખો. જો તમે હવાબાજી કરશો તો રાહુ જે પૈસા લાવશે તે વકીલો અને કોર્ટમાં ખર્ચાઈ જશે. રાહુ બીજા ભાવમાં હોવાને કારણે તમને ડોન મેન્ટાલિટી આપી શકે છે. તમારી વિચારધારા એવી બની જશે: મારો મિત્ર મંત્રી છે, મારી પહોંચ ઉપર સુધી છે, મને કોઈથી ડર નથી. આ અહંકાર જ તમારી સફળતાનો સૌથી મોટો શત્રુ બની શકે છે. પૈસા આવશે, પરંતુ જો જીભ ખરાબ થઈ ગઈ તો તે પૈસા ટકશે નહીં. તેથી વિનમ્રતાને તમારો કવચ બનાવો. હવે વાત કરીએ તમારા ખાનગી જીવનની, સ્વાસ્થ્ય અને સંબંધો. આ વર્ષે હેલ્થ બાબતે બેદરકારી બિલકુલ નહીં ચાલે. કેતુ તમારા 8મા ભાવમાં છે. જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું, 8મો ભાવ રહસ્યનો છે. ડેટા મુજબ કેતુ અહીં તમને બીમારીઓ નહીં પરંતુ સિન્ડ્રોમ આપશે. સિન્ડ્રોમનો અર્થ એ છે કે તમે બીમાર અનુભવો છો, પેટમાં અજુબી હલચલ થશે, પાચન ખરાબ રહેશે, પાઇલ્સ અથવા ઇન્ફેક્શનનો ડર રહેશે. પરંતુ જ્યારે તમે ડૉક્ટર પાસે જશો ત્યારે રિપોર્ટ્સ નોર્મલ આવશે. ડૉક્ટર કહેશે તમને વહેમ છે. આ વહેમ નથી, આ કેતુનો પ્રભાવ છે. આ તમને માનસિક ચિંતા અને મૃત્યુનો ભય આપી શકે છે. આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મંગળ અને સૂર્ય 12મા ભાવમાં હોવાને કારણે અનિદ્રાની સમસ્યા આપી શકે છે. શરીરમાં ગરમી વધશે જેના કારણે ઊંઘ નહીં આવે. તેનો ઉપચાર દવા નથી, આધ્યાત્મ છે, જે વિશે આપણે અંતમાં વાત કરીશું. સંબંધો માટે 2026 2 ભાગોમાં વહેંચાયેલું છે. વર્ષની પહેલી અર્ધમાં રાહુ તમારી વાણી બગાડી સંબંધોમાં ખટાશ લાવી શકે છે. પરંતુ 2 જૂન 2026 પછી બધું બદલાઈ જશે. હંસ યોગ 7મા ભાવમાં બની રહ્યો છે. જો તમે કુંવારા છો અને લગ્ન નથી થઈ રહ્યા તો જૂન પછી તમને એવો સંબંધ મળશે જે હાઈ સ્ટેટસવાળો હશે. જે લોકો પહેલાં તમને રિજેક્ટ કરી રહ્યા હતા, હવે તેઓ જાતે ચાલીને આવશે. પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડા અહીં સુધી કે છૂટાછેડાના કેસ પણ ઉકેલાઈ જશે. નવી સમજ, નવી પરિપક્વતા આવશે. જે લોકો કોઈ ટોક્સિક સંબંધમાં ફસાયેલા છે, 2026 તેમને એટલી શક્તિ આપશે કે તેઓ એ સંબંધમાંથી બહાર નીકળી શકશે અને એક સન્માનજનક જીવનની શરૂઆત કરશે. હવે હું આ વિડીયોના એ પાનું પલટવા માંગુ છું જે ઘણીવાર અવગણાઈ જાય છે.
આ વાત મારી તે માતાઓ અને બહેનો માટે છે જે ઘર સંભાળે છે, અમારી હાઉસવાઇફ્સ અને હોમમેકર્સ. મકર રાશિની સ્ત્રીઓ માટે 2026 માત્ર એક વર્ષ નથી, પરંતુ પોતાની ઓળખ બનાવવાનો વર્ષ છે. સૌથી પહેલાં વાત તમારા માન-સન્માનની. 2 જૂન 2026ના રોજ જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમારા 7મા ભાવમાં આવીને હંસયોગ બનાવશે, તો તેનો સૌથી સીધો પ્રભાવ તમારા પતિ પર પડશે. તમારા પતિને કરિયરમાં મોટી પ્રગતિ અથવા સમાજમાં રસૂખ મળશે, અને પત્ની હોવાના નાતે સમાજમાં તમારો પણ સ્ટેટસ વધશે. જો તમે લાંબા સમયથી વિચારી રહી હતી કે ઘરેથી જ કોઈ નાનો બિઝનેસ, બુટીક, ટ્યુશન અથવા ઓનલાઈન કામ શરૂ કરવું, તો જૂન પછીનો સમય તમારા માટે સુવર્ણકાળ છે. ગુરુ તમને એવો અવસર આપશે કે તમે માત્ર એક ગૃહિણીના ટેગમાંથી બહાર આવીને પોતાની ઓળખ બનાવી શકો. બીજી વાત રાહુ અને તમારા સ્ત્રીધન વિશે. રાહુ બીજા ભાવમાં છે. મકર રાશિની મહિલાઓ માટે આ એક સિક્રેટ વરદાન છે. આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ ઘર ખર્ચમાંથી થોડું પૈસો બચાવીને રાખે છે. 2026માં રાહુ તમારા એ સિક્રેટ ફંડ અથવા ગુલ્લકને અનેક ગણું વધારશે. તમારા હાથમાં લિક્વિડ કેશનો ફ્લો ખૂબ સારો રહેશે. તમે સોનું ચાંદી ખરીદી શકશો, જે ભવિષ્યમાં તમારા પરિવાર માટે ખૂબ કામ આવશે. પરંતુ અહીં મને તમને એક મોટા ખતરા વિશે સાવચેત કરવું છે. રાહુ બીજા ભાવમાં છે, એટલે વાણીના ભાવમાં. રાહુ તમારી જીભને થોડી તીખી બનાવી શકે છે. ઘરમાં સાસુ સસરા અથવા નણંદ ભાભી સાથે નાની વાતોમાં તું મેમે થવાના પ્રબળ યોગ છે. તમને લાગશે કે તમારી વાત કોઈ સમજી નથી રહ્યું, અને ગુસ્સામાં તમે કંઈક એવું બોલી દેશો જેનાથી ઘરની વાતાવરણ બગડી જશે. મારી સલાહ છે કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે બસ શાંત થઈ જાઓ. તમારી ચૂપકી જ તમારી 2026માં સૌથી મોટી તાકાત છે. સાથે જ કેતુ 8મા ભાવમાં છે, એટલે મહિલાઓને ખાસ કરીને કમરના દુખાવા, પગમાં દુખાવો અથવા ગાયનિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેને ઉંમરનો તકાજો સમજીને અવગણશો નહીં. શરીરમાં કોઈ પણ અજુબું લક્ષણ દેખાય તો તરત ચેકઅપ કરાવો. તો મારી બહેનો, 2026 તમને સાધન અને પૈસા બંને આપશે. બસ તમે તમારી તબિયત અને તમારી વાણીના ચોકીદાર બનવાનું છે. ઘરની લક્ષ્મી તમે છો, અને જો તમે ખુશ રહેશો તો આખું ઘર ખુશ રહેશે. મિત્રો, ભવિષ્યવાણી જાણવી એક વાત છે, અને એ ભવિષ્યવાણીને પોતાના પક્ષમાં ફેરવવી બીજી વાત છે. ગ્રહો પોતાનું કામ કરશે, પરંતુ આપણે કર્મ અને ઉપાયથી ખરાબ પ્રભાવોને કાપી શકીએ છીએ. 2026ને સુરક્ષિત અને સફળ બનાવવા માટે અમારા ડેટા અને શાસ્ત્રો પર આધારિત આ 3 અચૂક ઉપાય તમને અવશ્ય કરવા પડશે. ઉપાય નંબર 1, સ્વાસ્થ્ય અને કેતુની શાંતિ માટે, જે સૌથી મહત્વનું છે, કારણ કે કેતુ 8મા ભાવમાં છે અને અજ્ઞાત રોગ આપી રહ્યા છે. તમને સુંદરકાંડનો સહારો લેવો પડશે. પરંતુ આખો સુંદરકાંડ નહીં, તમને ખાસ કરીને દોહા નંબર 42 થી દોહા નંબર 49 સુધી વાંચવાનું છે. આ પ્રસંગ વિભીષણ શરણાગતિનો છે. જેમ વિભીષણ લંકામાં રહીને પણ ભગવાન શ્રી રામની શરણમાં આવીને સુરક્ષિત થઈ ગયા હતા, એ જ રીતે તમે પણ 8મા ભાવના પ્રભાવમાં રહીને પણ સુરક્ષિત રહેશો. આ વાંચવામાં માત્ર 2 મિનિટ લાગશે, પરંતુ તેનો પ્રભાવ ચમત્કારિક થશે. ઉપાય નંબર 2, વાણી અને રાહુ માટે. રાહુની નેગેટિવિટી અને અહંકારને ખત્મ કરવા માટે તમને ભગવાન શિવની આરાધના કરવી છે. દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. સાથે જ સફેદ દોરો તમારી જમણી કડી પર બાંધો અને તેને દર 1.5 મહિને બદલતા રહો. આ રાહુના માનસિક ભ્રમને નિયંત્રણમાં રાખશે. ઉપાય નંબર 3, ધનની સ્થિરતા માટે. શુક્રવાર અથવા સોમવારે દેવી લક્ષ્મીની કપૂરથી આરતી અવશ્ય કરો. અને સૌથી મોટો વ્યવહારિક ઉપાય, વર્ષની અંતે તમારી કમાણી ગુપ્ત રાખો. તમારી સફળતાનો ઢંઢેરો ન પીટો. તો મકર રાશિવાળાઓ, 2026 તમારા માટે એક ગેમ ચેન્જર વર્ષ છે. શનિદેવ તમારી પાસે મહેનત માંગે છે, રાહુ તમને સાધનો આપે છે, અને ગુરુ તમને જ્ઞાન અને પ્રતિષ્ઠા આપે છે. બસ તમારે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે અને તમારા અહંકારને કાબૂમાં રાખવાનું છે. બાકી જીત તમારી નિશ્ચિત છે. આ વર્ષ તમારું છે, તેને કોઈ તમારાથી છીનવી શકતું નથી. જો આ વિડીયોએ તમને થોડી ઘણી પણ આશા આપી હોય તો તેને લાઇક જરૂર કરો. તમારા મકર રાશિવાળા મિત્રો, ભાઈ બહેનો સાથે તેને શેર કરો. શક્ય છે કે આ માહિતી તેમની જિંદગી બદલી નાખે. કોમેન્ટમાં જય શનિદેવ અથવા જય શ્રી હરિ વિષ્ણુ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. હું તમને આવતા વિડીયોમાં મળીશ. ત્યાં સુધી ખુશ રહો, સતર્ક રહો. હર હર મહાદેવ.